હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્વાધ્યાય પોથી તરફ પ્રયાણ કરીશું। ધોરણ 6 એમાં આપણો પહેલો પાઠ છે સંખ્યા પરિચય। ઓકે, સંખ્યા પરિચય વિશે આપણે થોડીક જાણકારી મેળવીશું। હવે એમાં પહેલો ક્વેશ્ચન છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। આપણે શું કરવાનું છે? નીચેની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે આપેલી સંખ્યા પૈકી સૌથી મોટી સંખ્યા શોધો અથવા સૌથી મોટી સંખ્યા લખો। તો એ તો તમને ઇઝી રીતે આવડી જશે। જો ના આવડતું હોય તો જો સૌથી પહેલાં જોઈ લેવાનું કે બધાના ડિજિટ કેટલા છે, કેટલા અંક છે બધામાં। 1 2 3 4, આમાં પણ 4 અંક 4 અંક 4 અંક અને 4 અંક છે। હવે પહેલો અંક જોવાનો, અહીંયા 4 છે, 5 છે, 5 અને 4। તો સૌથી પહેલો અંક કયો થયો? મોટો 5 થયો। 5માં જો બંને 5 હોય ને તો શું કરવાનું? બીજો અંક પછીનો અંક જોવાનો। અહીંયા 0 છે ને અહીંયા 4 છે, તો મોટું કોણ? 4। તો આપણે મોટી સંખ્યા કઈ થઈ? 5400। એટલે આન્સર શું આવશે? 5400। ધેન સેકન્ડ ક્વેશ્ચન જો સેમ એમ આવું, જો બધામાં 5 ડિજિટ છે, 5 અંક છે। હવે જો એમાં પહેલો અંક જો અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 2 છે। તો 3 વાળા મોટા થઈ ગયા, તો 3 વાળા 2 લઈ લો। 3 વાળા 2 અંક છે તો એનો પછીનો અંક જો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, તો કઈ વાંધો નહીં। ત્રીજો અંક જોવો, અહીંયા કેટલા છે? 8 છે, અહીંયા કેટલા છે? 4 છે, તો મોટું કોણ કહેવાય? 8 વાળું। તો આપણી મોટી સંખ્યા કઈ થઈ ગઈ? આ થઈ ગઈ। પણ આપણે અહીંયા શું પૂછ્યું છે કે નાની સંખ્યા કઈ છે? જો તમને મોટી પૂછી હોય તો આ જ ના કરવાની, નાની તો ઇઝી રીતના છે। નાની હોય તો નાનું જોવાનું। સેમ અહીંયા જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો અહીંયા પહેલાં નાની સંખ્યા થઈ ગઈ। ધેન અહીંયા 3 છે, અહીંયા 3 છે, ધેન પછી અહીંયા 8 અને અહીંયા 9, તો નાની કઈ થઈ ગઈ? 8 થઈ। તો આપણી નાની સંખ્યા કઈ આવી ગઈ? 23849। ઓકે, 23849 એ આપણી નાનામાં નાની સંખ્યા છે। ત્રીજો અંક જુઓ, શું કીધું છે? સૌથી નાની સંખ્યા સેમ એમ એવું 6 6 5 5। તો નાનો અંક કયો થઈ ગયો? 5। 5 પછી કયો છે? અહીં 0, અહીંયા પણ 0, અહીંયા ત્રીજો અંક કયો છે? 8 છે, અહીંયા કયો છે? 5 છે, તો નાનો કયો થઈ ગયો? 5058। ઓકે, ફોર્થ ક્વેશ્ચન જો શું કીધું તમને? સૌથી મોટી સંખ્યા તો જોઈ લો, પહેલો યુનિટ બધામાં 6 6 6 6, બધામાં 6 છે, તો એને પછીનો યુનિટ જુઓ 8 8 8 8, આમાં પણ 8 છે। થર્ડ યુનિટ જો અહીંયા 0 8 0 9, તો મોટું કોણ થયું? 9 વાળો થયો। તો આપણે મોટી સંખ્યા કઈ આવી ગઈ? ડી। એટલે કે આ ચોથો ક્વેશ્ચન, જે ચોથો સંખ્યા છે તે આપણી મોટી સંખ્યા થઈ ગઈ। ઓકે, હવે જો આવું તમને જ્યારે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખો, તો ઇઝી જ છે। સૌથી મોટો અંક પહેલાં સિલેક્ટ કરવાનો, સૌથી મોટો અંક 8, પછી 7, પછી 4, પછી 2 અને પછી 0, એટલે મોટા મોટી થઈ ગઈ। સેમ એવું નાનામાં નહીં કહેતો। હવે તમે એવું કહો નાનામાં નહીં કહેતો શું કરશો? 0 3 5 6 અને 9। પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 0 3 5 6 9 આ કેટલા અંકની સંખ્યા થાય? 5 અંકની ના થાય। કેમ? કારણ કે આને વચાય કેટલા? 3569, એટલે કે 4 અંકની જ આ સંખ્યા બની, તો 5 અંકની બની નથી। એટલા માટે જ્યારે નાની સંખ્યામાં 0 આવે ત્યારે શું કરવાનું? આપણી સંખ્યા થતી નથી। શું કરીશું? સૌથી નાનો અંક 0 છે, એની પછી કયો અંક છે? 3, તો પહેલાં કયો લખશું? 3, પછી 0 લખીશું, અને પછી 3 પછી કયો આવે? 5 6 અને 9, આ થઈ ગઈ હવે 30569। એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાની સંખ્યા કે અને એમાં પણ 0 આવે તો આપણે 0 3 આ રીતે કરવાનું નથી, કેમ કે આ કેટલા અંકની થઈ ગઈ હતી? ઉપરની આપણી 4 અંકની, અને આપણે કેટલાની કીધી હતી? 5 અંકની। ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે 0 જ્યારે પણ આવતો હોય તો 0 પછીની જે મોટી સંખ્યા હોય ને એ પહેલાં લખવાની, પછી 0 અને પછી એઝ ઇટ ઇઝ આપણે લખતા હતા એ રીતે। ઓકે, સાતમો જો, હવે સાતમામાં એવું છે, સાતમો અને આઠમો, એમાં એક સિમ્પલ હિન્ટ તમને આપું છું કે શું? જો તમને એવું જ્યારે એવું કહેવામાં આવે કે નાનામાં નાની સંખ્યા શોધો, ગમે એટલા અંકની હોય, 5 હોય 4 હોય 3 હોય કે 2 હોય, જ્યારે તમને એવું કે નાનામાં નાની સંખ્યા લખો ત્યારે તમારે 1 અને 0 ને યાદ કરવાના। અને જ્યારે પણ તમને એવું કે મોટામાં મોટી સંખ્યા લખો ત્યારે તમારે કોને યાદ કરવાના? 9। અને સિમ્પલ એક વસ્તુ છે, 1 મોટો કે 9? તો 9 જ મોટા છે। ઓકે, જો તમને યાદ ના રહે તો બસ એટલું જ સિમ્પલ યાદ રાખવાનું છે કે તમે શું કીધું? 6 અંકની નાનામાં નાની કીધી, તો 1 અને 0 યાદ કરો। કેટલા અંક મૂકી દો? 6 અંક થવા જોઈએ, 1 2 3 4 5, અને છઠ્ઠો શું મૂકી દેવાનો? 1 અડે 1। સમજાણું? જ્યારે પણ તમને એવું કે નાનામાં નાની, ત્યારે તમારે શું કરવાનું? સિમ્પલ 0 અને 1 ને યાદ કરવાના। 6 અંક હોવા જોઈએ, એટલા માટે આપણે કેટલા? 5 0 અને 1 6 થઈ ગયો। અને જ્યારે પણ તમને એવું કે મોટામાં મોટી, ત્યારે તમારે કોને યાદ કરવાનો? મોટા મોટો કોણ છે? આપણે 9। 9 પછી તો 10 આવે, પણ 10 એ શું થઈ ગયું? 1 અને 0 થઈ ગયું, એટલે મોટા મોટો અંક કયો થઈ ગયો? 9।
તો આપણે શું કરવાનું 6 અંકની એટલે કેટલા 9 કેટલા વખત મૂકવાના 6 વખત 1 2 3 4 5 અને 6 અને તમને ખબર જ છે આપણી ભારતની પદ્ધતિમાં કેમ હોય છે પહેલા 3 અંક પછી અલ્પવિરામ પછી પાછું 5 અંક એટલે કે 3 ને 2 5 થઈ ગયા એટલે 3 5 7 એટલે કે 3 પછી 2 નો ગેપ લેતો જવાનો એ આપણી અલ્પવિરામ માટેની ભારતની પદ્ધતિ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે શબ્દોમાં લખવાનો છે તમને આવડતું હશે વિદ્યાર્થી મિત્રો શબ્દોમાં લખતા કેમ કે આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ તો પણ એકવાર રિપીટ કરી લઈએ છીએ જો પહેલો અંક શું હોય એકમ દશક સો હજાર 10,000 અને લાખ તો અહીં કેટલા આવ્યા લાખમાં સ્થાનનો છે તો કેટલા છે 2 છે તો 2 લાખ પછી અહીંયા 10,000માં સ્થાનમાં નથી કોઈ 1000માં સ્થાન નથી તો ડાયરેક્ટ કેટલામાં આવ્યા 1 ઉપર આવ્યા એટલે કે 100ના સ્થાન ઉપર તો આ કેટલા છે 178 સેમ એવું અહીં કેટલા છે 90 લાખ છે તો 90 લાખમાં આપણને ખબર છે કેટલા 90 લાખ કરવા હોય તો સૌથી પહેલા લાખનું સ્થાન જોવું પડે તો આપણે કેટલા કરી લીધા પહેલા 90 કરી લીધા 90 લાખ છે એટલા માટે પછી કેટલા 4003 ને અંકોમાં રેડી તો 4003 તો 4003 એટલે હજારના સ્થાનમાં થઈ ગયું તો પેલા 4003 મૂકી દીધા એટલે 4003 મૂકી દેવાના પછી જોવાના 90 પછી 4003 વચ્ચે કેટલો એક જ 0 રહે એમ કે આપણે જોઈ લેવાનું જો એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ થઈ ગયું સ્થાન ઓકે એ રીતના આપણે ચેક કરી લેવાનું સમજાણું લખ્યા પછી તો શબ્દોમાં લખવાનું પાછું એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ તો કેટલા છે 10 લાખના સ્થાન ઉપર 27 તો 27 લાખ પછી આ કેટલા છે 10,000ના સ્થાન ઉપર 43 તો 43,000 અને 507 સેમ હું તમે શબ્દોમાં પણ લખી શકો છો ઓકે ધેન 13મો પાછો જોઈ રહ્યો છે સેમ ક્વેશ્ચન શું કીધું છે મોટા મોટી કીધી મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમને એવું કે મોટા મોટી ત્યારે કોને યાદ કરવાનો 9 ને તો 9 ને યાદ કરો 9 કેટલી વખત છે 7 તો 7 વખત 9 મૂકી દો અને અલ્પવિરામ તો તમને આવડે જ છે 3 પછી 2 વધતું જાવ આગળ સેમ એવું 7 અંકની નાનામાં નાનું આવે તો કોણ આવે 0 અને 1 તો પેલા કેટલા 7 અંક બનાવવાના છે તો 1 2 3 4 5 6 0 મૂકી દો અને 7મા નંબર ઉપર કોણ આવશે 1 અડે 1 8 અંકની કે તો 8 મૂકી દો સેમ એવું એટલે ઇઝી ઇન્ટ તમને આવડી ગઈ છે એટલે જ્યારે પણ તમને એવું કહે કે નાનામાં નાની અને મોટા મોટી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની મોટા મોટી કે તો 9 અને નાનામાં નાની કે તો 1 અને 0 સેકન્ડ ક્વેશ્ચન જો શું કીધું છે તમને કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો આપણે વિકલ્પો આપેલા જ છે વિકલ્પો ના આપ્યા હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી ઇઝી રીતે હું તમને શીખવાડી દઈશ જો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે 73,589માં 3ની સ્થાન કિંમત જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે કે સ્થાન કિંમત શોધો એટલે તમને એક સિમ્પલ હિન્ટ આપું છું શું જે પણ સ્થાન કિંમત ગોતવાની હોય ને એની પછી કેટલા અંશે ગણી લેવાના જો 3 છે 3 ની કીધી આપણને તો 3 પછી કેટલા છે આની સ્થાન કિંમત ગોતવાની રેડી તો 1 2 ને 3 તો 3 પછી 3 0 મૂકી દો એટલે આપણો આન્સર આવી ગયો સમજાણું સેકન્ડ ક્વેશ્ચન જુઓ કેટલાની 6 ની તો 6 ક્યાં છે અહીંયા 6 પછી કેટલા અંક છે 1 2 3 4 ને 5 તો 5 0 મૂકી દો 6 પછી 5 0 મૂકી દો આપણો આન્સર આવી ગયો સેમ એવું 7 પછી તો 7 પછી કેટલા અંક છે 5 અંક તો 7 પછી 5 અંક મૂકી દો આપણે આન્સર આવી ગયો ફોર્થ ક્વેશ્ચન કરોડ હવે થોડીક પૈસા વિશે જોઈ લઈએ શું કીધું છે જો જ્યારે પણ તમને એમ કે 1 કરોડ એટલે આપણે કેટલા 100 લાખે 1 કરોડ થાય છે ઓકે આ રકમ બહુ મોટી કહેવાય એટલે તમે યાદ રાખી લેજો જ્યારે પણ તમને એવું કે 100 લાખે કેટલા થાય તો તમને એવું કહેવાનું 1 કરોડ એટલે કે 1 લાખ તમને વિદ્યાર્થી મિત્રો ખબર નહીં હોય પણ જો 1 લાખ આપણે 1000 વખત 100 કરો ને ત્યારે 1 લાખ રૂપિયા થાય છે અને એવા 1 લાખ એટલે કે આવા કેટલા 100 લાખ કરીએ ત્યારે 1 કરોડ રૂપિયા થાય એટલે આપણે 1000 આપણે 1000 વખત હું ભેગા કરું ત્યારે મને 1 લાખ રૂપિયા મળે સમજાણું એવી 100 ની 10 નોટો કરો એટલે તમને 1000 મળશે પછી એવી 1000 વખત હું 100 કરું ત્યારે મને કેટલા મળશે 1 લાખ રૂપિયા મળે છે ઓકે અને 1 લાખ આપણે 100 વખત થઈ ગયા અને પછી 1 લાખ એવા 100 લાખ હું કરું ત્યારે મને કેટલા થાય 1 કરોડ રૂપિયા થાય છે હવે થોડીક અંગ્રેજીમાં જો શું છે કે 1 મિલિયન એટલે કેટલા થાય 10 લાખ રૂપિયા થાય કે 10 લાખ રૂપિયાને આપણે 1 મિલિયન એટલે કે અંગ્રેજી ગણતરીમાં આપણે એ રીતના વચાય છે કે મિલિયન આપણે ઘણીવાર કહેવામાં આવે છે 10 લાખ રૂપિયા કેટલા થાય મિલિયન થાય છે હવે આ તો તમને ખબર જ છે કે 1 મીટર એ 100 સેમી 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય છે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને 8 સેમી જ્યારે પણ સેમીને મીટરમાં ફેરવવાનું હોય ત્યારે તમારે 100 વડે ભાગવા પડે કારણ કે આપણને ખબર છે કે શું જો અહીંયા કીધું હમણાં તમને મેં કે 1 મીટર બરાબર 100 સેમી તો આપણે કેટલા છે 8 સેમી છે તો 8 સેમી એ
કેટલા? ચોકડી ગુણાકાર તો તમને આવડે જ છે, 8 ગુણ્યા 1 એટલે 8, છેદમાં કેટલા આવશે? 100. થઈ ગયો તમારો આન્સર, 8 ના છેદમાં 100. એટલે સિમ્પલ ટ્રીક શું છે કે સેમીને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે. સેમ એવું 1 બિલિયન એટલે કે 10,000 લાખ થાય છે. કેટલા? 10,000 લાખે 1 બિલિયન તમને મળે છે. જ્યારે બહુ મોટી ગણતરી પૈસાની કરવાની હોય ને ત્યારે પછી બિલિયન અથવા મિલિયનમાં જતા રહે છે. ઓકે, હવે શું છે? રોમન લેટર. સંખ્યા લેખનમાં ખોટું કયું છે તમને બ્રેકેટમાં આપેલું છે, એટલે કંઈ ટેન્શન લેવાનું નથી. બ્રેકેટમાં તમને ખબર જ છે કે એલસી, બાકી આ બંનેના આન્સર તમને મળી જાય છે. એટલા માટે એલસી શું છે? ખોટું છે. પાછું ગ્રેટર ધેન લેસ ધેન તમને ખબર જ છે. અંકો સરખાવી દો પહેલાં. 8 8, 6 7 તો 6 7 છે. અહીંયા 0 છે ને અહીંયા શું છે? 5. તો કોણ મોટું થાય? 5 વાળું મોટું થાય. એટલે શું આવી ગયું આપણે? બે મસ્ત મોટા પાખડા મોટી નિશાની બાજુ. એટલે કે આને કહેવાય છે શું? તમને ખબર જ છે, અંગ્રેજીમાં આને કહેવાય છે લેસ ધેન. ઓકે, ધેન 386નું હજારના આધારે આસનનું મૂલ્ય. જો હવે ઘણી વાર તમારે એવું થશે કે તમે 400 લખી દેશો, પણ અહીંયા 400 ના આવે. એનું શું કારણ છે? જો આપણને ખબર છે 0 થી 499 સુધી જો સંખ્યા હોય તો એ 0 તરફ જાય છે, અને 499 થી ઉપર એટલે કે 500 થી અપ જાય તો એ ક્યાં જાય છે? આગળના સ્થાન ઉપર, એટલે કે જે પણ આગળનું હોય એના તરફ જાય છે. તો જો અહીંયા હજારના સ્થાને કીધું 386 છે, આની બંનેની વચ્ચે આવશે તો શું થઈ ગયું? સ્થાન કિંમત એની 0 ગણવામાં આવે છે. જો અહીંયા પાછો આન્સર આવશે કેમ? જો 7,843નું હજારના સ્થાને મેં હમણાં કીધું, જો 499 થી ઉપર છે તો આગળ જશે. એટલે જો 843 છે, 843, 499 થી ઉપર છે, 500 થી 999 ની વચ્ચે, તો આનું શું થઈ જાય? 7,000નું 8,000 ગણાય છે. થર્ડ ક્વેશ્ચન જો શું કીધું છે? 5 અંકની મહત્તમ સંખ્યા. આપણે ખબર છે મહત્તમ એટલે કે મોટા મોટી એટલે કોને યાદ કરવાનો? 9 ને. તો મોટા મોટી કોણ થાય? 999. કેટલી છે? 5 અંક છે એટલે 5 વખત 9 કરી દો. +1 કરવાનો છે તો +1 કરી દો. એ તમને કેટલી મળશે? 6 અંકની નાનામાં નાની. જો 6 અંકની નાનામાં એટલે કેટલા થશે? જો મને ખબર નથી આન્સર, જો હું ડાયરેક્ટ લખું છું. કઈ રીતના? 6 અંક કીધા છે એટલે 1 2 3 4 5 છે અને 1 0 મૂકી થઈ ગયા. 1 2 3 4 5 અને છઠ્ઠા ઉપર 1. 6 અંકની નાનામાં નાની સંખ્યા થાય. જો સરવાળો કરો ને તો તમને આવી જશે. ઓકે, પછી 3845નું 10ના આધારે કે તો શું કરવાનું? 10ના આધારે કે તો 0 થી 4 હોય તો સંખ્યા પાછળ તરફ જાય, નકર 5 થી જો 9માં હોય 10ના આધાર ઉપર તો સંખ્યા આગળ તરફ જશે. વોટેવર એમ, તો આગળ તરફ જાય. ઓકે, તો અહીંયા જો 5 છે તો આગળ તરફ જશે એટલે 45નું શું થઈ જાય? 50, એટલે કે આગળ તરફ ગઈ. ઓકે, હજારના સ્થાને કે તો ઉપર જ મેં હમણાં તમને કીધું છે 578 છે એટલે આગળ તરફ જશે. એટલે આન્સર શું આવશે? બી, કેમ કે 4500 છે તો કેટલા થઈ જાય? 4600. 90 ને રોમન અંક તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો? 90 એટલે કેટલા થશે? XC. આનો સિમ્બોલ જ છે XC. ઓકે, રોમન સંખ્યા લેખનમાં ડીનું પુનરાવર્તન થતું નથી. ડીનું ક્યાંય પણ આઈનું થાય, એક્સનું થાય અને એક્સનું થાય છે, પણ ડીનું થતું નથી. આ LV એટલે શું થશે? તમને ખબર છે એલ એટલે કેટલા થાય? 50, અને વી છે, વી માટે કોણ વપરાય છે? 5. તો 50 ને 5 કેટલા થઈ ગયા? 55. 1 અબજ, યાદ રાખજો 1 અબજ એટલે કેટલા થશે? 1000 મિલિયન. અને આપણે ખબર છે હમણાં આજ આગળ જોયું 1 મિલિયન એટલે કે 10 લાખ. ઓકે, 8માં જો શું કીધું છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. જ્યારે પણ તમને એવું કહે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કરો ત્યારે તમારે 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનું થશે. કઈ રીતના? જો 3 અંક એટલે કયા? જો 1 2 3 અંક પછી અલ્પવિરામ મૂકી દો, પાછું 1 2 3 પછી અલ્પવિરામ. એટલે જો 84 પછી એક અલ્પવિરામ વાળો કોઈ છે ઓપ્શન? હા, ઘણા બધા છે. તો જો 3 અંક પછી અલ્પવિરામ વાળો જો ક્યાં છે? તમને દેખાય છે? 3 અંક પછી અહીંયા રહો. 3 અંક પછી અલ્પવિરામ, પાછું 3 અંક પછી અલ્પવિરામ, અને પછી પાછું 2 અંક. પછી છેલ્લે 2 અંક હોય તો વાંધો નહીં, 3 અંક હોય તો પાછો અલ્પવિરામ આવશે. એટલે કયો આન્સર આવશે? બી. 5 અંકની મોટી સંખ્યા હમણાં જ મેં તમને કીધું મોટી ચાલુ કરી દો. પહેલા 9 આવશે, પછી 7, પછી 2, પછી 1, પછી 0. ઓકે, પછી 10માં 75, 64, 93માં અંક 5 અને 6 ની સ્થાન કિંમતનો તફાવત. હવે જો અંક 5ની એટલે કે 5 પછી કેટલા મીંડા? 1 2 3 4, 5 પછી 4 મીંડા છે.
જો શું છે 5 પછી કેટલા મીંડા છે 4 મીંડા છે એટલે પહેલાં તો 5 પછી 1 2 3 4 મીંડા પછી 6 પછી કેટલા મીંડા 3 મીંડા તો 6 પછી 3 મીંડા કહી દો 1 2 અને 3 આ બંનેનો તફાવત કેટલો આવે છે 0 0 0 અહીંયા 10માંથી 6 જાય તો 4 અહીંયા 4 થી એટલે કેટલા આવ્યો 44,000 એટલે કે કયો આન્સર આવ્યો સી આન્સર આવે છે કયો આન્સર આવશે સી કેમ 50,000 માઇનસ 6,000 તમે કરો એટલે કેટલો આન્સર આવે 44,000 આવે છે ઓકે ખરા ખોટા જોઈ લો વિદ્યાર્થી મિત્રો શું છે 4 અંકોની કુલ સંખ્યાઓ 9,000 છે સાચું ખોટું સાચું કેમ કે તમે કાઉન્ટ કરી શકો છો 4 અંકોની ટોટલ આપણે 9,000 સંખ્યાઓ મળશે ગણતરીની સૌથી નાની સંખ્યા કઈ છે 0 તે તો તદ્દન ખોટું છે ગણતરીમાં સૌથી નાની સંખ્યા હોતી નથી નાની મતલબ માઇનસમાં પણ આવે એ પણ નાની કહેવાય છે એટલા માટે 1 લીટર બરાબર 1000 મિલીલીટર એ તો આપણે આગળ એકમોમાં જોયું છે કે 1 લીટરે 1000 મિલીલીટર થાય છે 24,876નું હજારના સ્થાને મેં તમને કીધું હતું 876 એટલે કયું આવ્યું આગળનું આવ્યું તો 24,000 છે એના કેટલા થઈ જાય 25,000 થઈ જાય એટલે કે આ વિધાન સાચું છે નો 602 અને 49નો અંદાજિત ગુણાકાર અંદાજિત એટલે જો 602 છે એનો કેટલો થશે અંદાજે 600 થાય કેમ કે 600 499 ઉપર છે એટલે 600 ગણ લઈએ આનો અંદાજિત 49 એટલે એનો કેટલો ગણ લઈએ 50 ગણ લઈએ જો 6 55 30 અને 3 મીંડા પાછળ એટલે આવી ગયો આન્સર 30,000 આવી ગયો આન્સર હવે પછી હજારના સ્થાને કીધું છે 103 છે એટલે પાછળ જાય એટલે હજારના સ્થાને આન્સર શું થઈ જાય છે 6,000 ઓકે અથવા 5,000 થઈ જાય રેડી તો અહીંયા પણ આન્સર 0 આવ્યો છે એટલે આપણો આન્સર ખોટો જ છે એટલે રોંગ આવ્યો આનું સાદું રૂપ 8 × 10 એટલે કેટલા આવે 80 + 50 પણ કોઈ દિવસ 4,000 થાય નહીં એટલે ખોટો આનું પણ સાદું રૂપ 9 માં 4 જાય તો 5 અને 8 માંથી 2 જાય તો 6 એટલે કે અહીંયા 5 અને 6 6 35 સાચું ગુણાકાર સાચો છે રોમન સંખ્યા લેખનમાં એલ ને બાદબાકી રૂપે લખી ન શકાય તો સાચું જ છે આપણે સરવાળા સ્વરૂપે લખીએ છીએ પછી રોમન સંખ્યા લેખનમાં પ્રતીક x ને માત્ર l અને m ને c માંથી બાદ કરી શકાય છે શું કીધું રોમન સંખ્યા લેખનમાં પ્રતીક x ને માત્ર l માંથી બાદ કરી શકાય સાચું છે અને m ને c માંથી એ પણ સાચું જ છે એટલા માટે રાઈટ રોમન સંખ્યા લેખનમાં 10 બરાબર વીવી ખોટું જ છે આપણે ખબર છે 10 બરાબર વીવી લખાય નહીં 4 અંકોની મોટી અને નાની સંખ્યાનો તફાવત કેટલો હશે 8,999 એ તમે કરી શકો છો કેમ કે આપણે બહુ બધા દાખલા આગળ કરી ચૂક્યા છીએ અને 10 અને 1000ના સ્થાને પણ આન્સર તમને આવી જશે ઓકે ક્વેશ્ચન 5 જોઈ લો ફટાફટ શું કીધું તમને માગ્યા મુજબ ઉત્તર આપવાનો છે એટલે કે સૌથી 5 અંકની સૌથી મોટી સંખ્યા કીધું છે એટલે જો પેલા 9 આવશે પછી 8 પછી 6 પછી 4 પછી 2 98642 પછી અહીંયા એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ અને કરોડ તો કેટલા આવ્યા 4 કરોડ પછી આ લાખમાં સ્થાનમાં છે એટલે 6,08,003 પછી 2 અબજ કીધું છે એટલે કરોડ પછી શું આવે છે 10 કરોડ અને પછી અબજ તો જો એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અને અબજ એટલે 2 અબજ એટલે પેલા 2 પછી શું છે 1 લાખ એટલે ડાયરેક્ટ લાખના સ્થાન ઉપર વહી જવાનું આપણે ડાયરેક્ટ લાખના સ્થાન ઉપર વહી ગયા આગળ બધા ઝીરો 1,40,500 સોરી 5 પછી એકની સ્થાન કિંમત સિમ્પલ મેં તમને કીધું તો 1 પછી કેટલા અંક છે જોઈ લો 1 2 3 4 5 6 1 પછી 6 ઝીરો મૂકી દો એટલે આપણો આન્સર આવી જાય 7 કિલોગ્રામના કેટલા ગ્રામ આપણે હમણાં જોયું કે 1 કિલોગ્રામે કેટલા થાય 1,000 ગ્રામ થાય 1 કિલોગ્રામે 1,000 ગ્રામ તો આપણે 7 કિલોગ્રામ છે તો 7 કિલોગ્રામે કેટલા ચોકડી ગુણાકાર 7 × 1000 એટલે 7,000 સેમ એવું મીટરને સેમી એમ ફેરવવા માટે મીટરને કેટલા વડે 100 વડે ગુણવા પડે એમ કે 1 મીટર બરાબર 100 સેમી તો 5 મીટરે કેટલા તો 5 × 100 500 સેમ લીટરને મિલીલીટરમાં કે 1 લીટરે ઉપર જ જોયો 1000 મિલીલીટર તો 4 કેટલા તો 4,000 કિલોમીટરને સેમ એમાં 1 કિમી બરાબર 1,000 મીટર તો 12 કિમી કેટલા તો 12 × 1000 એટલે કે 12,000 મીટર થયા સેમીને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે આગળના એક્ઝામ્પલમાં જોયું તો આપણે ક્વેશ્ચન 2 માં તે તો શું કર્યું આપણે સેમીને મીટરમાં ફેરવવાના છે તો 1000 વડે 100 વડે ભાગી દો એટલે આપણો આન્સર આવી જશે 60 મીટર 9,000 ગ્રામને કિલોગ્રામમાં તો સિમ્પલ હોય 9,000 ગ્રામ હોય કિલોગ્રામમાં ફેરવવું હોય એટલે કેટલા વડે 1000 વડે ભાગવા પડે એટલે 1000 વડે ભાગી નાખો એટલે કેટલા આવશે 9 કિલોગ્રામ અને 71 ને રોમનમાં 71 એટલે 70 ને તમને ખબર જ છે 70 ને શું લખાય LXX અને 1 ને શું લખાય I એટલે આપણો આન્સર આવી જશે ઓકે કંઈક વેરી હોય તો મને જરૂર જણાવજો હું તમને રિપ્લાય આપીશ એપ્લિકેશન જો શું કીધું છે
803 અને 799 આશરે સરવાળો 803 નો આશરે શું થાય 800 અને 799 પણ 800 તો 800 ને 800 કેટલા થઈ જાય 1600 26 - 6 એટલે કે 20 39 + 1 એટલે કે 40 20 × 40 20 ગુણાકારમાં 40 4 દુ 8 અને 2 0 પાછળ ચડતા અને ઉતરતો ક્રમ સિમ્પલ યાદ રાખવાનું ચડવું એટલે શું થાય દાદર ઉપર ચડીએ તો નાના દાદરથી આપણે મોટા તરફ જઈએ તો પહેલા નાની વસ્તુથી આપણે ક્યાં જવાનું મોટી વસ્તુ તરફ સેમ એવું ઉતરતો હોય એટલે આપણે દાદરા ઉતરીએ તો શું કરીએ મોટા દાદરથી નીચે તરફ જઈએ છીએ તો મોટી વસ્તુથી નાની વસ્તુ તરફ ઓકે સેમ એમાં એવું છે તો પહેલા નાનો અંક લેવાનો પછી એનાથી મોટો પછી મોટો અને અંકો મોટા અને નાના કેમ થાય મેં તમને કીધું છે પહેલા એને જોઈ લેવાનું પહેલો અંક જોઈ લેવાનો અને 30 છે તો 30 પહેલા પછી 40 તો 40 મૂક્યા 40 માં જુઓ અહીં ત્રીજો અંક 5 છે અને અહીં ત્રીજો અંક કયો છે 4 છે તો નાનું કોણ થાય સોરી 40 માં આ રહ્યો 40 માં 3 અને 5 તો 3 થાય તો આપણે પહેલા 3 લખ્યો પછી 5 લખ્યો અને પછી આ લખ્યો એટલે બંને ક્વેશ્ચન તમને આવડી જશે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું ક્વેશ્ચન નંબર 6 થી ક્વેશ્ચન નંબર આપણા ચેપ્ટરના એન્ડ સુધી એટલે કે 22 ઓકે તમને લાઈક અને શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને બધાને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મોકલજો એટલે તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ વસ્તુ આવડી શકે અને અમને પણ આગળ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી શકે છે ઓકે આભાર